જામનગર ભાજપના 64 ઉમેદવારો એક સાથે ફોર્મ ભરશે। સાંસદ પૂનમ માડમ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જોડાયા। રાજ્યમંત્રી રીવાબા જાડેજા પણ ઉમેદવારો સાથે રહ્યા। ઢોલ નગારા સાથે ભાજપ કાર્યાલયથી રેલી નીકળી। વોર્ડ નંબર 1 થી 4 ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। 16 ઉમેદવારોની સાથે રીવાબા જાડેજા હાજર રહ્યા। જામનગર મહાનગરપાલિકાની ઉમેદવારીનો આજે 6મો દિવસ અને જામનગર મહાનગરપાલિકામાં 64 ઉમેદવારો ભાજપના આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। જોઈ શકાય છે કે આજે 1 થી 4 નંબરની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે અહીં હાલ જે છે તે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના ઓફિસમાં ચાલુ છે। જોઈ શકાય છે ભાજપના ઉમેદવારો સાથે સાથે મંત્રી રીવાબા જાડેજા પણ ફોર્મ પ્રક્રિયામાં સાથે આવ્યા છે। તો પૂર્વ જે છે જે પ્રમુખ છે જે તે શહેર પ્રમુખ છે તે પણ સાથે આવ્યા છે। તો સાથે સાથે ઉમેદવારી પત્રો ભરવાના ઉમેદવારો છે તે પણ જોઈ શકાય છે અને અહીં છે ખાસ કરીને માહોલ જામ્યો છે। જોઈ શકાય છે કે જે ઉમેદવારો છે તેની સાથે ટેકેદારો પણ હાલ જે છે તે આવ્યા છે અને પોતાનું નામાંકન જે છે તે રજૂ કરી રહ્યા છે। હાલ માહોલ છે તે હવે માત્ર ને માત્ર જ્યારે 2 થી 2.5 કલાકનો સમય બાકી છે ત્યારે ભાજપ દ્વારા જે 64 ઉમેદવારો છે તે જુદા જુદા એટલે કે 4 સ્થળોએ છે ત્યાં ઉમેદવારી પત્રો ભરવા જે છે તે હાલ જે છે તે જઈ રહ્યા છે અને આ જે છે તે 1 થી 4 નંબરનું જે ઓફિસ છે કે જ્યાં હાલ જે છે તે ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। મંત્રી રીવાબા જાડેજા સહિતના જે છે તે ભાજપના જે ટેકેદારો હાલ જે છે તે અહીં કાર્યાલય ઉપસ્થિત છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।